નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। હું કમલેશ। આજે આપણે ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેશું, જે ભૂકંપમાં જીવ ગુમાવેલા લોકોની યાદમાં બનાવવામાં આવેલું છે। અહીંયા સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ પણ છે, તે આપણે જોઈએ આજે। અહીંયા એની એન્ટ્રી છે અને પર પર્સન 20 રૂપિયા ચાર્જીસ છે। મ્યુઝિયમ જોવાના અલગથી 300 રૂપિયા ચાર્જીસ છે। અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, જેમાં 2 વ્હીલના 20 રૂપિયા ચાર્જીસ અને 4 વ્હીલના 40 રૂપિયા ચાર્જીસ છે। વિશાળ અહીંયા પાર્કિંગ છે। અહીંયા સ્મૃતિવનમાં ઉપર સનસેટ પોઈન્ટ પર જવાનો રસ્તો છે, જેમાં તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને પણ જઈ શકો છો, જેના અલગથી 100 રૂપિયા ચાર્જીસ હોય છે। સનસેટ પોઈન્ટ સુધી જવાનો આ મેપ બતાવેલો છે અહીંયા। સ્મૃતિવનમાં અહીંયા આવા 50 જેટલા ચેક ડેમો બનાવવામાં આવેલા છે, જેમાં 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોની પ્લેટો પણ લગાવવામાં આવેલી છે। આ સ્મૃતિવન ભુજિયા ડુંગરની તળેટીમાં બનાવવામાં આવેલું છે, જે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ છે। અહીંયા સૌથી ઉપર સનસેટ પોઈન્ટ આવેલો છે, જે સાંજના સમયે રમણીય નજારો હોય છે। અહીંયા એક બીજો ચેક ડેમ આવેલો છે। અહીંયા ભુજિયા ડુંગરનો કિલ્લો આવેલો છે, જ્યાં તેની દિવાલ આપણને દેખાઈ રહી છે, અને ભુજંગ દેવનું મંદિર પણ ત્યાં આવેલું છે। અહીંયા આ ઉપર સનસેટ પોઈન્ટ આવેલો છે, જે તળેટીથી 1 કિલોમીટરના અંતરે આવેલો છે, જ્યાં તમે ગોલ્ફ કાર્ટની મદદથી પણ અહીંયા આવી શકો, જેનો ચાર્જીસ 100 રૂપિયા પર પર્સન છે। સાંજના સમયે અહીંયા અદ્ભુત નજારો હોય છે।
અહીંયા સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ આવેલું છે, જે નિહાળવાના પર પર્સન 300 રૂપિયા ચાર્જિસ છે. બે 2022માં આનું ઉદ્ઘાટન થયેલું છે. અહીંયા કેન્ટીન આવેલું છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે, પર પર્સન 300 રૂપિયા ચાર્જિસ છે. આ ડિઝાઇન કચ્છના પ્રવાહ નામના શિલ્પ પરથી બનાવવામાં આવેલી છે, જે મ્યુઝિયમની શોભા વધારે છે. અહીંયા મ્યુઝિયમની એન્ટ્રી છે. કુલ એમાં 6 ગેલેરી છે. અહીંયા હેન્ડીક્રાફ્ટની દુકાન આવેલી છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં.